જલારામ બાપાના અનેક પરચાઓ છે. અનુભૂતિ વસ્તુ જુદી છે. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા એની પાતળી રેખા છે. બે ભેગા કરી દે ન હાલે. અંધશ્રદ્ધા બિલકુલ ન હોવી જોઈએ. અત્યારે જે ઘટનાઓ બને, આ બલિદાન દઈ દે, હમણાં ગીર સોમનાથમાં જે ઘટના બની છે આપણા માટે કલંક છે. 21મી સદીમાં એ કલંક છે અને એ રાક્ષસી વૃત્તિ છે. એ પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાથી ડગલે ને પગલે તમે શ્રદ્ધા ડગો ને એટલે તમે કાંઈ ન કરી શકો. શ્રદ્ધા કોને કે વિશ્વાસ એટલે શું? તમને એમ થાય કે આ મારી માં, ઈ વિશ્વાસ. આપણા મા બાપ છે, વિશ્વાસી તો નહીં હાલે ને. નકર તો આપણે આપણા બાપને નો એમ કે ખબર આ મારો બાપ છે કે નહીં, આ મારી માં છે કે નહીં, આ મારો બાપ છે, આ મારી માં છે. મા બાપ એમ કે આ મારો દીકરો છે, ઈ વિશ્વાસ છે. વિશ્વાસથી દુનિયા હાલે છે. વિશ્વાસ જેવું જગતમાં છે કંઈક, એટલે અસ્તિત્વ બધું ટકી રહ્યો છે. એમ શ્રદ્ધા બહુ જરૂરી છે. એવી શ્રદ્ધાની એક વાત હું તમને ટૂંકમાં કહું. આમ જાણીતી વાત છે, મેં ઘણી વાર કીધેલી છે પ્રોગ્રામોમાં. વિશ્વ આખામાં થોડા ઘણા વર્ષો પહેલા મંદી આવેલી, આપ બધાને ખબર હશે. ભરડો લીધો અને ટૂંકમાં વાત કરું, અને ઇંગ્લેન્ડની માલિકો, ઇંગ્લેન્ડની ધરતીમાં એક ધોળિયો, એક અંગ્રેજ, એની બહુ મોટી કંપની અને એની આરે એક રઘુવંશી આપણો ગુજરાતનો નોકરી કરે. બનેલી ઘટના છે. નોકરી કરે અને એમાં એની આરે રીએ, એમાં ગાડી એની હાકે, એટલે એના આગળ આમ નાની એવી જલારામ બાપાની પાઘડી ની ઈ છબી રાખે અને હાજ હવાર અગરબત્તી દીવો કરે. એટલે એમાં ઓલો ધોળિયો તો જોયા કરે બધું કે આ બધા હિન્દુસ્તાની છે ને આ બધું એને આવું વધારે હોય ને એવું બધું એને તો એની રીતે લાગે. પણ હા, પણ એને એમાં ઓલું કે ને, જયારે વિપત આવે ત્યારે માણસને બધું સારું લાગવા માંડે. ડૂબતો માણસ તણખલું પકડે એમ. એને મંદીના ભરડામાં કંપની એવી આવી ગઈ, એટલો બધો એ હંટવાઈ ગયો એ માણસ કે એની તમે વાત જવા દો, એવો હંટવાઈ ગયો. અને એવો અટવાણો તેને એમ થયું કે હવે શું કરું? બધા નોકરી કરે છે, બધાને છૂટા કરી દઉં કે શું કરું? મારે તો મરવા જેવું થઈ ગયું, કેટલા માથે દેણા ચડી ગયા, શું કરું હવે? એટલે એને વિચાર આવ્યો ઈ કે હવે મારે જીવવા જેવું નથી રહ્યું. એટલે ઓલો કે ભાઈ બાપા બધું કરી દે છે. એટલે કોણ બાપા? એને તો એની ભાષામાં કીધું હતું. એટલે કીધું જલારામ બાપા. તો કે તમારો ભગવાન જલારામ બાપા છે, અમારું કામ કરે. તો કે એના માટે તો દુનિયા હરખી હોય, બધી શ્રદ્ધા હોવી જોઈએ. હૈયાના ભાવથી જો કરો આકલો, તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. આ બનેલી ઘટના છે. અને એમાં એને કીધું કે જલારામ બાપા તો બધાયના કામ કરે એમ. તો કે હા. અને મનોમન એને માનતા કરી, ટૂંકમાં કઈક માનતા કરી, હું આમ ને આમ કરીશ અથવા તો શરીફળ વધેરીશ. જલારામ બાપા જો મારું બધું બરાબર થઈ જાય તો વિશ્વાસ લાગી ગયો ભાઈ. 1 દી 2 દી 5 દી 15 દી મહિનો, ધીરે ધીરે કંપની, એને પાકો વિશ્વાસ હતો કે હું જિંદગીમાં ઉભો તો ન થાવ પણ કર્જમાંથી નહીં નીકળી શકું. એને બદલે કંપની પાછી 6 મહિનામાં ઊભી થઈ ગઈ. એને ખબર પડી કે આ પાઘડી વાળો, આ રઘુવંશી મારો કામ કરે, માણસ એનો ભગવાન, એનો ગોડ જલારામ જ આ કામ કરવા વાળો છે, બીજું કોઈ ન હોઈ શકે. એને વિશ્વાસ બતાઈ ગયો. પછી તો માણસને થોડું બધું થઈ જાય એટલે પછી પોતાને આવવાનું કઈ વખત આવે નહીં અહીંયા. એમાં એની દીકરીએ વેન કર્યું, જુવાન દીકરી ધોળિયાને. ઈ કે મારે ઇન્ડિયા ફરવા જવું છે. તો તું બહુ સારી વાત, તું જા, પણ પેલા તું ગુજરાતમાં જાજે. અને ગુજરાતમાં જલારામ બાપા વીરપુર છે, મારી માનતા છે, શરીફળ વધેરી આવજે. પછી આખા ઇન્ડિયામાં જ્યાં ફરવું ત્યાં ફરજે. ટૂંકમાં વાત કરું તો હિન્દુસ્તાનમાં દિલ્હી ઉતરી છે, દિલ્હીથી રાજકોટ એરપોર્ટમાં, મુંબઈ થી રાજકોટ આવી છે. અને રાજકોટ થી બસમાં, સોમનાથ વાળી બસમાં બેઠી, એમાં વીરપુર વચ્ચે આવે. એને કઈ ખબર રહી નહીં. એને જેવું તેવું હિન્દી ખબર પડે, ગુજરાતી તો પડે જ નહીં. ધોળિયાની દીકરી એકલી આવી અને બનેલી ઘટના તમને કહું છું. સોમનાથ બસ વેરાવળ પૂગી ગઈ. ત્યાં જઈને નીચે ઉતરીને જલારામ ટેમ્પલ વીરપુર એવું બોલે. એટલે કીધું કે આ તો વીરપુર જવાનું હતું અને એવું લાગે છે. કોકે કીધું પાછા આ બસમાં બેસી જાઓ અને વચ્ચે તમને ઉતારી દે છે, કારણ કે આ તો સોમનાથ થી તમે આવી ગયા છો. ટૂંકમાં વાત કરું તો બસ પાછી વળી વીરપુર નો બસ સ્ટેન્ડ રોડ ઉપર, હાઈવે ઉપર છે. ત્યાં રાતે, મોડી રાતે દીકરીને બસ માંથી ઉતારી. દીકરી ઉતરી ગઈ, બસ વહી ગઈ. બહાર નીકળીને વિચાર કરે કે અત્યારે કોને કેવું જલારામ ના મંદિરે મને મૂકી જાય. એમાં એક રિક્ષા વાળાને જોયો એટલે એમ કીધું કે જલારામ ટેમ્પલ, એમ કરીને બોલવા માંડી. તો ઓલો સમજી ગયો કે જલારામ મંદિરે જવું છે. એટલે કીધું બેસી જાઓ. બેહવાની આમ તૈયારી જ્યાં કરે, ઓલો છોકરાને મનમાં વિચાર આવ્યો, કામી કુળ નો ઓળખે, લોભીને નો હોય લાજ, મરણ વેળા નો પારખે, ભૂખો ગણે નહીં અખાજ. ઓલો કામી માણસ, એને વિચાર આવ્યો, તો અંગ્રેજ ધોળિયાની છોકરી એકલી, આને હું જલારામ મંદિરે લઈ જાઉં છું, વગડામાં લઈ જાઉં, આને ક્યાં ખબર પડે? એની મતી ફરી. ખરાબ માણસ છે એ, હજી અંદર આમ વિચાર ઘૂંટાણો જ્યાં. અને ઓલી દીકરી આમ કરીને રિક્ષામાં બેસવા જાય. દીકરીએ કીધેલી વાત હું તમને કહું છું, એને નેટમાં એ દીકરીએ મૂકેલી વાત હું તમને કહું છું. અંગ્રેજની ધોળિયાની દીકરીએ
કે હું રિક્ષામાં બેસવા જાઉં તા તો એક માથે પાઘડી, એક હાથમાં દાંડીઓ લાકડી અને માળા ફરતી હતી. એવો એક ડોહો ભાભો પાઘડી વાળો આવ્યો ને અડધી રાતે વીરપુરના બસ સ્ટેન્ડ બહાર રિક્ષામાંથી મને આમ બાવડું પકડીને નીચે ઉતારી, ઈશારતથી બાવડું પકડીને નીચે ઉતારી. તારે જલારામ મંદિરે જવું? તો કે હા. દીકરી એમ કે છે કે ભાભો ઇંગ્લિશ બોલતો હતો, રિક્ષા વાળો ઇંગ્લિશ નતો સમજતો. ઉતારી લીધી અને કીધું કે હું તને મૂકી જાઉં. અને પછી રિક્ષા વાળાને ખબર પડી કે બધા ભાભો એટલે તો કાંઈ વાંધો. રિક્ષા વાળો ભાગી ગયો, કારણ કે જેને અંદર પાપ હોય બીવે બહુ. એને કે ભાભાને ખબર પડી ગઈ છે, એ ભાગી ગયો. અને એ બાવડું ચાલીને જલારામ મંદિર સામે અડધી રાતે દીકરીને ઉભી રાખીને કીધું કે અંદર વૈયા જાવ, બધી વ્યવસ્થા થઈ જાય, મારું ઘર અહીંયા છે, હું આમ જાઉં છું. દીકરી તો અંદર વહી ગઈ, ટકોરા માર્યા, વ્યવસ્થા બધી થઈ ગઈ. વિદેશી મહેમાન એટલે તરત રોકાવાનું થઈ ગયું. સવારમાં જાગી સ્નાન ધ્યાન કરી, સ્નાન કરીને દીકરી ફૂલ ને થાળીમાં બધું હાર ને ફૂલ હાર ને શ્રીફળ ને હાકર ને બધું લઈ અને સવારમાં આરતી થાય, એ આરતી કરવા બધાને યારે દીકરી ઉભી રહી. એ વખતનો અંગ્રેજનો પાડેલો ફોટો ઓરિજિનલ જલારામ બાપાનો વીરપુર મંદિરમાં છે. ફોટાની સામે બધા ઉભા હતા, એમાં આરતી થતી, તેમાં ઓસિંતાની નજર પડી દીકરીની. ફોટો જોઈ ગઈ એટલે દીકરીએ કોકને કીધું કે હામો જે તસવીર છે, ફોટો છે, ઈ ફોટો રહ્યો ને ઈ બાપાને મારે મળવું છે. કોકને કીધું એટલે કીધું કોને? તો કે હામો જો ઓલો ફોટો રહ્યો ને ઈ બાપાને મારે મળવું છે. તો કઈ તો જલારામ બાપા છે કે પણ આ બસ ઈ બાપાને મળવું છે. અરે પણ ઈ તો જલારામ બાપા છે, તમને ખબર પડે કે નહીં? કઈ 200 વર્ષ પહેલા દેહ છોડી દીધો, આ ધરતીમાંથી વૈયા ગયા. હે કે 200 વર્ષ પહેલા મરી ગયા છે ઈ બાપા. તો એને બધું એની ભાષામાં સમજાયું. ઈ બાપા છે નહીં, ખાલી એને અહીંયા ધૂપ દીવાર એવું કરવાનું હોય કે ઈ બાપા અત્યારે નથી. તો કે ના, ઈ દીકરીના હાથમાંથી નાળિયેર ને થાળી પડી ગયા અને કીધું તમે કયો છો ઈ બાપા 200 વર્ષ પહેલા દુનિયા છોડી દીધી છે, પણ ઈ બાપો બાવડું ચાલીને અડધી રાતે અહીં સુધી મને મૂકવા માટે આવ્યો તો. ભલા માણસ, આજ રાત્રે હે આજ બાપો હતો, આજ પાઘડી હતી, રિક્ષામાંથી ઉતારી અને મને અહીં સુધી મૂકવા આવ્યો તો. ભારત વર્ષની ધરતીના સાધુડા વિદેશથી આવેલી દીકરીની આબરૂ ન જવા દે. ઈ ભારતની ધરતી છે, ઈ જોગી જલિયાણ છે. એટલે આ કડીમાં મેં લખ્યું છે કે હે પાક ભગવી એક પાક ગુજરાતી, એને બ્રહ્મને હરવો નામ જોગી જલિયાણ મર દીવા. પાક દીવાળા પાક દીવાળા